નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું લગ્ન સહાય યોજના વિશેની। મિત્રો, આપણે વાત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન યોજનાની વાત કરીએ કે જે ભવિષ્ય બદલાવતી સરકારની એક પહેલ છે, જેની અંદર ભારત એક સંસ્કૃતિ પ્રેમી અને વિવિધ જાતિઓથી સમૃદ્ધ દેશ છે, છતાં કેટલાક વિસ્તારોમાં આજે જાતિવાદ અને સામાજિક વિભાજન જેવી સમસ્યાઓ નજરે પડે છે। આવી પરિસ્થિતિઓમાં યુવાનો માટે પોતાની પસંદના જીવનસાથી સાથે લગ્ન કરવાનો નિર્ણય સરળ નથી હોતો, ખાસ કરીને જ્યારે તે જાતિ ભિન્ન હોય। આ જ છે વસ્તુને ધ્યાનમાં રાખીને ભારતીય સરકારે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના શરૂ કરી છે, જેના માધ્યમથી વિભિન્ન જાતિ વચ્ચે લગ્ન કરનારા દંપતીને 2.5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, આગળ વાત કરીએ તો આ સ્કીમનું શું નામ છે, તો મિત્રો આ યોજનાનું નામ છે ડૉક્ટર આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઇન્ટરકાસ્ટ મેરેજ, જેનું સંચાલન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે। આગળ વાત કરીએ કેટલી સહાય મળે છે, તો મિત્રો 2.5 લાખ રૂપિયા સીધા દંપતીના સંયુક્ત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ રકમ મિત્રો એક જ વાર મળે છે। આ સહાય કોઈ પણ ખાસ રાજ્ય માટે મર્યાદિત નથી, સમગ્ર ભારતમાં લાગુ પડે છે। આગળ વાત કરીએ તો લાભ લેવા માટે લાયકાત શું હોવી જોઈએ એની વાત કરીએ મિત્રો, તો લગ્ન આંતરજ્ઞાતીય હોવું જોઈએ, જેમાં પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરીમાંથી આવેલ હોવો જરૂરી છે। બંને પક્ષકારોનું લગ્ન કાયદેસર રીતે નોંધાયેલું હોવું જોઈએ, એટલે કે મેરેજ સર્ટિફિકેટ કમ્પલસરી છે। ત્યારબાદ લગ્ન પ્રથમ વખત થયેલ હોવું જોઈએ, એટલે કે પહેલી વખત જ્યારે લગ્ન કરો ત્યારે જ તમને આ યોજનાનો ફાયદો મળશે, બીજા લગ્ન કે ત્રીજા લગ્નમાં ફાયદો નહીં મળે। લગ્ન પછી 1 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। મિનિમમ તમારે લગ્ન થાય એટલે 1 વર્ષની અંદર તમારે આ યોજનાનો લાભ લેવાનો છે। જો 1 વર્ષ કરતાં વધારે સમય જતો રહે પછી તમને આ યોજનાનો લાભ નહીં મળે। દંપતીની મોટી વય એટલે કે 18 વર્ષ સ્ત્રી માટે અને પુરુષ માટે 21 વર્ષ હોવા જરૂરી છે। અરજી કરતાં ભારતમાં રહેવાસી હોવો જરૂરી છે, એટલે કે જે પણ તમે અરજી કરો તો તમે નાગરિક ભારતના હોવા જોઈએ અને બંને પતિ પત્ની મળીને પરિણામે લેનાર રકમના હકદાર રહેશે, એટલે કે જે 2.5 લાખ રૂપિયા મળશે એ સંયુક્ત ખાતામાં મળશે, એટલે બંને પતિ પત્નીને સંયુક્ત મળવાના છે। ત્યારબાદ આગળ વાત કરીએ જરૂરી દસ્તાવેજોની, કે આની યોજનાની અંદર લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો પહેલું છે નોંધાયેલ લગ્નનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ, ત્યારબાદ બંનેનો આધાર કાર્ડ અને ઓળખપત્ર, ત્યારબાદ બેંક ખાતા વિગતો સંયુક્ત ખાતું હોવું જરૂરી છે, એટલે કે જોઈન્ટ એકાઉન્ટ તમારે બનાવવું પડશે। ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર SC સભ્ય માટે, અને બીજું પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે અને દસ્તાવેજ મુજબ પહેલું લગ્ન હોવાના પુરાવા પણ તમારે આપવા પડશે। આગળ વાત કરીએ તો અરજી ક્યાં કરવી, તો તમે તમારા રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ અથવા જિલ્લા કલ્યાણ અધિકારી દ્વારા અરજી કરી શકો છો। કેટલાક રાજ્યોએ ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરી દીધા છે। ત્યારબાદ વાત કરીએ મહત્વપૂર્ણ ટિપ્પણીની, તો આ યોજના માત્ર નાણાકીય સહાય માટે નથી, પરંતુ સમાજમાં જે જાતિવાદ છે તેના વિરુદ્ધ જાગૃતિ લાવવા માટેનો એક પ્રયાસ છે। સમાજના નકારાત્મક દબાણ સામે એવા દંપતીઓને મજબૂતી આપવી એ પણ સરકારનો હેતુ છે। આગળ વાત કરીએ તો મિત્રો સમાજ પરિવર્તન તરફ એક મજબૂત પગથિયું, આંતરજ્ઞાતીય લગ્નમાં દીર્ઘકાલીન સહનશીલતા, પ્રેમ અને સમજૂતીની જરૂર પડે છે। આવા પગલાં સમાજને નવી દિશા આપે છે। સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાય માત્ર નાણાં પૂરતી મર્યાદિત નથી, પણ એક માન્યતા છે કે પ્રેમ જાતિ કે ધર્મને નથી જોતું, તે માનવતાની ઊંચી કક્ષાનો સંદેશ આપે છે। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો અને લવ મેરેજ કે ઇન્ટરકાસ્ટ મેરેજ સંબંધિત વધુ માહિતી માટે અમારી વેબસાઇટ છે maruchapu.in, એની તમે મુલાકાત લો। આ ઉપરાંત તમે મિત્રો આવી જ નવી નવી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સઅપ ચેનલની લિંક બંને હું આપી દઈશ। તમે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ ઉપર અને આપણી વોટ્સઅપ પર તમે જોઈન થઈ શકો છો, જ્યાં તમને નવી નવી અપડેટ્સ મળતી રહેશે। તો મિત્રો આવી રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, એટલા માટે વિડીયોને શેર કરી દેજો તમારા સગા સંબંધીઓ, કોઈ પણ મિત્ર સર્કલની અંદર, અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું કંઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।